કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું ભાવેશ કાતરિયા રીપી ઈ લર્નિંગ હબની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો હવે આગળ કે હેનરી મોસ્લેએ શું વાત કરી? જો પહેલાં તો આવર્ત કોષ્ટક માટે મેન્ડેલીફે 1800ની આસપાસ વાત કરી હતી કે ભાઈ 1871ની અંદર આવર્ત કોષ્ટક આપ્યું. ત્યારે ખરેખર છે ને પરમાણુના બંધારણની માહિતી નહોતી. પરમાણુના આંતરિક બંધારણ એટલે પરમાણુ જે છે ને એની અંદર કેન્દ્રની અંદર પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય, 12 ઇલેક્ટ્રોન હોય. આ બંધારણની માહિતી ત્યારે નહોતી 1871માં. પણ હેનરી મોસ્લેએ જે વાત કરી 1813ની અંદર આ પરમાણુના આંતરિક બંધારણ, ભાઈ ઇલેક્ટ્રોન આવા છે, પ્રોટોન આવા છે, ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ફરે છે, પ્રોટોન કેન્દ્રમાં છે, આ બધી માહિતી પરફેક્ટ હતી. ક્ષ-કિરણોથી આ બધું માપી શકાતું હતું. ત્યારે તો મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક સાચું જ હતું, પણ એમાંય થોડુંક વધારે એડ કર્યું હેનરી મોસ્લેએ. થોડાક ફેરફાર કર્યા, એ બહુ જ અગત્યના છે. ચાલો એની અંદર કેટલું યાદ રાખવાનું છે, વધારે નહીં. હું જે સ્લાઇડની અંદર જે આવે છે ને એ બધું પરફેક્ટ એકદમ ટૂંકમાં ફેરવેલું છે ને બધા જ પોઈન્ટ કવર થઈ જાય એનું ખાસ ધ્યાન રાખેલું છે. અમુક ટોપિક જે છે એ કવર એ આમાં નહીં થાય તો MCQમાં આવી જશે, પણ બધા જ ટોપિક કવર થઈ જાય એનું પણ ખાસ ધ્યાન રાખેલું છે. ચાલો, એટલે કે મેન્ડેલીફના સમયમાં પરમાણુના આંતરિક બંધારણની અભ્યાસ થયો હતો નહીં, અભ્યાસ નહોતો થયો. પછી પણ હેનરીના તત્વની અંદર હેનરીએ જે છે હેનરીના સમયની અંદર ક્ષ-કિરણોને એ બધી વાત હતી. એની અંદર એને શું કર્યું કે ઇલેક્ટ્રોનનો મારો ચલાવ્યો તત્વ પર. ધારો કે આ તત્વ છે, એના પર ઇલેક્ટ્રોનનો મારો ચલાવ્યો, હાઇડ્રોજન તત્વ છે. એમાંથી જે ક્ષ-કિરણો ઉત્સર્જિત થયા ને એની આવૃત્તિ માપી. પછી હિલિયમ પર ઇલેક્ટ્રોનનો મારો ચલાવ્યો, એમાંથી ક્ષ-કિરણો ઉત્પન્ન થયા, એની આવૃત્તિ માપી. આવી રીતે બધા જ તત્વોમાંથી જે ક્ષ-કિરણો ઉત્પન્ન થાય છે એની આવૃત્તિ માપી, એક પછી એક. અને આવૃત્તિ પરથી એને કંઈક પરફેક્ટ રિઝલ્ટ મળ્યું અને બે ગ્રાફ ડ્રો કર્યા. એ ગ્રાફ આપણે જોવાના છે. આ બે ટાઈપના એને ગ્રાફ મળ્યા, એ ગ્રાફ આપણે જોવાના છે. એ ગ્રાફ કયા છે જોજો. હવે એક્સ્ટ્રા વસ્તુ એ છે કે અમુક જો જેમ આગળ ચેપ્ટર જે છે ને આ શરૂઆતનો હજી પહેલો લેક્ચર છે, એટલે આમાં પ્રસ્તાવના અને થોડાક બેઝિક ટોપિક વધારે છે. પછી જેમ ડિટેલમાં જઈશું ને એમ JEE નીટનો પોર્શન થોડુંક વધારે આવતું જશે, એમાં થોડુંક ડીપમાં વધારે જતા જઈશું આપણે. હવે આની અંદર તમને એવું કીધું છે કે એમને બે ગ્રાફ ડ્રો કર્યા કે આવૃત્તિ જે ઉત્પન્ન થતા ને ક્ષ-કિરણો તત્વમાંથી એની આવૃત્તિનું વર્ગમૂળ લીધું અને વિરુદ્ધ પરમાણવીય ભારનો આલેખ ડ્રો કર્યો કે અલગ અલગ પરમાણુ ભાર જે છે, પરમાણુ ભાર વધે છે તેમ આવૃત્તિમાં વધારો થાય છે. ખ્યાલ આવ્યો? તો આ આલેખ ડ્રો કર્યો તો પરમાણુ ભાર વિરુદ્ધ આવૃત્તિનો આલેખ સીધી રેખામાં મળે છે, પણ એક્ઝેક્ટ સીધી રેખામાં નથી મળતો. આવી રીતે મળે છે, થોડુંક વેરિએશન આવે છે. એટલે કે આવૃત્તિ વિરુદ્ધ પરમાણવીય ભારનો આલેખ ડ્રો કરવામાં આવે છે તો આલેખ એક્ઝેક્ટ સીધી રેખામાં નથી મળતો, ક્યાંક વેરિએશન જોવા મળે છે, એટલે ફેરફાર જોવા મળે છે. પણ એને બીજો પણ આલેખ ડ્રો કર્યો. એના સમયની અંદર જોજો બરાબર પ્રોટોન અને ન્યુટ્રોનનું સંશોધન થઈ ગયું હતું. પ્રોટોન એટલે પ્રોટોનની સંખ્યા, જેટલી પ્રોટોનની સંખ્યા હોય કેન્દ્રમાં એને પરમાણુ ક્રમાંક કહેવામાં આવે. તમને ખ્યાલ છે, બીજા ચેપ્ટરમાં આવે. તો ત્યારે આ બધી આંતરિક બંધારણની માહિતી મળી ગઈ હતી. કોના સમયમાં? હેનરીના સમયમાં. એટલે એમને ચાલો તો બીજો આલેખ એમને ડ્રો કર્યો છે જે છે આવૃત્તિ વિરુદ્ધ પરમાણવીય ક્રમાંક Z. જેમ પરમાણવીય ક્રમાંક વધે છે તેમ આવૃત્તિમાં શું ફેરફાર થાય છે? તો આવૃત્તિમાં જે ફેરફાર થાય છે જોજો બરાબર, એનો જે આલેખ મળે છે તે આલેખ એકદમ સીધી રેખામાં મળે છે. એટલે કે પરમાણવીય જે છે ભાર જે છે એના કરતાં પરમાણવીય ક્રમાંક લેવામાં આવે છે, પરમાણવીય ક્રમાંક Z લેવામાં આવે છે, તો એની અંદર આલેખ પરફેક્ટ મળે છે. એટલે કે તત્વોને પરમાણુ ભાર કરતાં પરમાણવીય ક્રમાંકના આધારે ગોઠવીએ તો બહુ બેસ્ટ કામ થઈ જાય છે. એટલે કે આપણે અપવાદ આવતો હતો, તમને ખબર છે કે આયોડિન જે છે, તમને આપણે આવો અપવાદ હતો, તમને ખ્યાલ હતો, ટેલ્યુરિયમ અને આયોડિન. હવે આનું દળ જે છે, આનું દળ ઓછું હતું, આયોડિનનું આણ્વીય દળ ઓછું હતું, બરાબર છે. 126.6 સમથિંગ આવે છે, આમાં તમને 127 આપેલું હતું, તમારે એ દળ નથી યાદ રાખવાનું. આનું 128 હતું. તો ખરેખર આ પછી આવે ને દળ પ્રમાણે પરફેક્ટ ગોઠવીએ તો, એટલે કે દળ પ્રમાણે ગોઠવીએ તો આવા અપવાદ નીકળતા હતા ઘણા બધા. આ સિવાયના અપવાદ છે, પોટેશિયમ ને આર્ગોન ને એ બધા અપવાદ છે જ, ખ્યાલ એવું. પણ આવા અપવાદ જો પરમાણુ ક્રમાંક પ્રમાણે ગોઠવવામાં આવે તો અપવાદ નીકળી જાય. એટલે બધા જ તત્વોને તમે પરમાણુ ક્રમાંક પ્રમાણે ગોઠવી શકો. જો આ પરમાણવીય દળ પ્રમાણે નથી ગોઠવેલા. જો પરમાણવીય દળ પ્રમાણે બધા જ તત્વોને ગોઠવવામાં આવે
તો આવા અપવાદ ઘણા નીકળતા હતા. પણ પરમાણુ ક્રમાંક પ્રમાણે ગોઠવવામાં આવે તો સહેજ પણ અપવાદ રહેતા નહોતા. બધા જ આલેખ એકદમ સીધી રેખામાં મળતો હતો. ઓકે. અને બીજી એક્સ્ટ્રા વસ્તુ એક ઘણી વખત તમને પરીક્ષામાં પૂછે છે કે હેનરી મોસ્લે કયો આલેખ ડ્રો કર્યો હતો? √V વિરુદ્ધ Z પરમાણવીય ક્રમાંક. પણ એક્સ્ટ્રા વસ્તુ જોજો, બરાબર ધ્યાન આપજો કે અહીંયાથી આવૃત્તિ વિરુદ્ધ આવું પણ પૂછી શકે છે. એને અહીંયા A Z - A ખરેખર આ હતું. આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ A Z - A, જ્યાં A અને B છે ને એ અચળાંક છે અને બધા તત્વો માટે સરખા હોય છે. એટલે ખરેખર આ બે વસ્તુ જ જોવાની રહે આપણે, આવૃત્તિ વિરુદ્ધ પરમાણવીય ક્રમાંક Z. કારણ કે A અને B અચળાંક છે, બધા તત્વો માટે સરખા જ છે. એટલે આ બે જ વસ્તુ આપણે જોવાની રહે છે. પણ ઘણી વખત ઓપ્શનની અંદર આવું આપી દે, ભાઈ આ સાચું છે ખોટું, તો આ સાચું છે, ટેક્સ્ટ બુકમાં નથી. એટલે જોજો બરાબર, ધીમે ધીમે ટેક્સ્ટ બુક વગરના ઘણા મુદ્દા કવર થતા જ હશે. એટલે ખાસ ધ્યાન રાખજો, ટેક્સ્ટ બુક તો તમે વાંચેલી હશે જ ત્યાં, એના મુદ્દા તો તમારે વાંચવાના જ છે રેગ્યુલર NCERT, પણ એ સિવાયના મુદ્દા છે એના પર વધારે અહીંયા પણ ફોકસ કરવામાં આવશે. એટલે ધ્યાન રાખજો તમે. ખ્યાલ આવ્યો ને? A અને આ B જે છે અચળાંક છે. એટલે આ બાબત પણ ખાસ યાદ રાખજો તમે. કે હવે મેઇન વસ્તુ જે છે, મેઇન ટોપિક હેનરી મોસ્લેએ વાત કરી, એના પછી આધુનિક આવર્ત કોષ્ટક છે દોસ્તો, એની વાત કરવાની છે. હા, હેનરી મોસ્લે એક ખાસ ફેરફાર કર્યો. પરમાણુ ભારની જગ્યાએ શું કહી દીધું? પરમાણુ ક્રમાંક. તો મેન્ડેલીફે જે આવર્ત કોષ્ટક માટે આવર્ત નિયમ આપ્યો હતો, તમને ખબર છે ને આવર્ત નિયમ, તમને તત્વોના ગુણધર્મો પરમાણવીય ભારના આવર્તનીય છે. પરમાણવીય ભારની જગ્યાએ એને શું કરી દીધું? પરમાણુ ક્રમાંક. આટલો ફેરફાર કરી દીધો, જોઈ લો. ચાલો, તો તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો આવર્તનીય છે આવી વાત હતી, એમાંય આવર્તનીય આવતું હતું. પણ ત્યાં પરમાણુ ભારના આવર્તનીય એટલે પરમાણુ ભાર પ્રમાણે ગોઠવેલા. આવર્તની એટલે ઘણા છોકરાઓ અટવાઈ જાય છે. આવર્તની એટલે આવર્તમાં ગોઠવણી, પિરિયોડિસિટી, પિરિયોડિક ટેબલની અંદર પિરિયડ એટલે આવર્તની અંદર ગોઠવણી. તો આવર્તમાં તત્વોની ગોઠવણી જે છે એ પરમાણુ ભારના આધારે ગોઠવેલા હતા. પણ હેનરી મોસ્લેએ નિયમ બદલીને સહેજ અહીંયા આટલો ચેન્જ કરી દીધો, પરમાણુ ક્રમાંકના આવર્તનીય હોય છે. તત્વોના ગુણધર્મો પરમાણુ ક્રમાંકના આવર્તનીય. ગુણધર્મો એટલે કયા કયા? ભૌતિક અને રાસાયણિક. એટલે આધુનિક આવર્ત નિયમની અંદર પરમાણુ ક્રમાંક આવશે અને પહેલાની અંદર પરમાણુ ભાર આવશે. એટલે તત્વોના ગુણધર્મો, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પરમાણવીય ક્રમાંકના આવર્તનીય હોય છે. આ વાત એને ખાસ કીધી, એટલે આટલી વસ્તુ જોવાની છે. અને હવે આપણે જોવાનું છે આધુનિક આવર્ત કોષ્ટક. મેન અત્યારે જે આવર્ત કોષ્ટક છે એ વાતો કરવાની છે ખાસ. હવે ઇમ્પોર્ટન્ટ થોડું વધતું જશે એટલે બરાબર ધ્યાન આપજો. આધુનિક આવર્ત કોષ્ટક છે એની આપણે વાતો કરવાની છે. તો હવે જોજો બરાબર, હવે જે હું પોઈન્ટ જે કહેતો જાઉં એ ખાસ ધ્યાન રાખજો. અમુક પોઈન્ટ જે છે બેઝિક છે, જે તમારા રેગ્યુલર બોર્ડની અંદર પણ આવી જ ગયા છે, તો એને થોડાક આપણે ફટાફટ એમાંથી નીકળી જઈશું અને ઇમ્પોર્ટન્ટ ટોપિકમાં થોડુંક વધારે ધ્યાન આપશું. ચાલો, હવે તમને ખબર છે આધુનિક આવર્ત કોષ્ટક જે છે હેનરી મોસ્લેએ સંશોધન કર્યા પછી જે બન્યું તેની અંદર પહેલાની અંદર તો 9 જ સમૂહ હતા, આની અંદર 18 સમૂહ છે. 1 થી લઈ અને 18 સુધી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 સમૂહ છે. હવે એની અંદર આડા આવર્તની વાત કરીએ, આવી રીતે આડા આવર્ત તો 7 છે. 1 2 3 4 5 6 અને 7. આ બે આવર્તમાં અલગ છે, હમણાં જોઈએ કઈ રીતે છે. ઓકે, સમૂહ 1 અને 2 ના તત્વો જે છે એને S વિભાગના તત્વો કહે છે. S વિભાગ, આ પણ તમને ખ્યાલ છે. સમૂહ 3 થી 12 સુધીના તત્વો છે, આખો D વિભાગ છે. D વિભાગના તત્વો છે 3 થી 12. 13 થી 18 તત્વો જે છે, 13 થી 18 સમૂહના તત્વો જે છે એ P વિભાગના તત્વો કહેવામાં આવે છે. અને અહીંયા જે આ બે જે છે, આ બે આડા દેખાય છે, બરાબર છે, આવર્ત જ કહીએ તો ચાલે. આ જે છે F વિભાગના તત્વો છે. F વિભાગના તત્વો આવી રીતે 4 વિભાગની અંદર S, P, D અને F વિભાગમાં વહેંચાયેલું છે. હવે S વિભાગના તત્વોની વાત કરીએ તો તત્વોના નામ તમને આવડે જ છે, પણ એક વખત ફટાફટ રિવિઝન કરી લઈએ, કારણ કે અમુક સ્ટુડન્ટ જે છે આ વિડીયો જે છે પહેલી વખત પણ જોતા હોય, ખબર ના હોય, એટલે મજા આવે એવું કામ છે. અને યાદ જો આવર્ત કોષ્ટકમાં એને તત્વની જગ્યા ખબર છે ને તમને, તો તમારે ભણવું બહુ સહેલું પડી જાય. ભલે ડાયરેક્ટલી અમુક વખત આવર્ત કોષ્ટકમાંથી તત્વો એટલે કે પ્રશ્ન જે છે આમાં તત્વો ક્યાં ક્યાં ગોઠવાયેલા છે એ પ્રશ્ન ન પૂછાતા હોય, પણ એ તમને આવડતું હોય ને તો આગળના પ્રશ્નો ફટાફટ સોલ્વ થાય.
એટલે ખાસ ધ્યાન રાખજો. જો આવા ઘણાને આવડતું હશે, પણ આપણે ફટાફટ એક જોવાનું છે શોર્ટકટ જે છે આના બધા જ, એટલે આ તમને આવડવા જરૂરી છે. અમુક એક્સ્ટ્રા પણ જે છે એટલે ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા સમૂહ એકના તત્વો એટલે કોણ આવે? હેલિના કી રફસે ફરિયાદ. હેલિના કી રફસે ફરિયાદ. ઓકે, LINAK રફસે સસ ફરિયાદ. ખરેખર આમ કહો તો ફટાફટ તમને આવડી જશે. રેગ્યુલર મેં પહેલાં કીધું તે છે, પણ LI ભગવાનને કે LINAK ને રફસે સસ ફરિયાદ કરે, સાચી ફરિયાદ કરે. શું કરે? બેટા માગે કન્યા સુંદર બાપ રડે. બરાબર છે. હું થોડોક ફટાફટ આમાંથી નીકળી જાઉં છું, કારણ કે આ તમને જો ન આવડતું હોય ને ન ખબર હોય તો સ્ટોપ કરીને તમે લખી શકો છો. અહીંયાથી બટાટા આલુ ગાજર ઇન થેલા. અહીંયા સુધી જ્યાં સુધી કહું ત્યાં સુધી યાદ રાખવાનું છે. CASIJTLE કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સબ ભિખારી. ઓક્સિજન આ અલગ છે. ઓ સલ્લુ શીલા દીદીને, આપણે દીદી જ કહેવાય ને, શીલાને તે ટેમ્પોમાં કેમ બેસાડી? ઓ સલ્લુ શીલાને તે ટેમ્પોમાં કેમ બેસાડી? અને આ તો આખી દુનિયાને આપણે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન ખ્યાલ આવ્યો. અને છેલ્લું હીના, નીના ઓર કરીના. બરાબર છે. ઝેરોક્સને રંગીન કરવા માટે દે. હીના, નીના ઓર કરીના ઝેરોક્સને રંગીન. આ સમૂહ પ્રમાણે તત્વોને ગોઠવેલા છે, અને આવર્ત પ્રમાણે એ બધાને આવડતા જ હોય, એટલે એની અંદર ટાઈમ વધારે આપણે નથી બગાડતા. હાઈલી, બેબો, કાનાઓ, ફની. જો તમને મિનિમમ 30 સુધી તો આવડવા જોઈએ છે. બરાબર છે. આપણે જરૂર છે 50 સુધીના તત્વની, પણ 30 સુધી તો હાઈલી, બેબો, કાના એ તમને પરફેક્ટ આવડવું જોઈએ છે. અને આ સમૂહના તત્વો કેટલા આવડવા જોઈએ એ હું તમને કહી દઉં. ડી વિભાગના તત્વો એની પણ જરૂર છે. જો હવે બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ સ્ટાર્ટ થાય છે, ખ્યાલ આવ્યો. હવે આ જે તત્વો જે છે સમૂહ 3ના તત્વો, તો એના માટે યાદ રાખવું હોય તો સ્કાયલા, સ્કેન્ડિયમ, ઇટ્રિયમ અને લેન્થેનમ. અહીંયા લેન્થેનમ આવે છે, LA લેન્થેનમ. ખ્યાલ આવ્યો. એના પછી તમારે યાદ રાખવું છે ટીઝર હબ, ટીઝર હાફી ગઈ. ખ્યાલ આવ્યો ને. ત્યારબાદ જો વધારે જરૂર પડે તેવા છે, હું તમને કહું કયા છે. ઝીંક છે, કેડમિયમ છે અને મર્ક્યુરી. જીવી લે અને મરી જા. જીકે મર. હું અહીંયા લખતો નથી, તમારે આ જો આવી રીતે લખવું હોય તો લખી લેજો. જીકે મર, જીવી લે કે મરી જા. ઝીંક, કેડમિયમ અને મર્ક્યુરી, જીકે મર. આ બધાને યાદ રાખજો. કેમ કે આ તત્વો જો એની જરૂર કેમ પડવાની છે એ હું તમને કહું. આ જે જરૂર વધારે છે ને એ જ હું તમને યાદ રખાવું છું. કેમ કે આ તત્વો છે ને તમને આપણે આગળ ભણશું ને ત્યારે આ સંક્રાંતિ તત્વો છે, આ બધા સંક્રાંતિ તત્વો. પણ આ ઝીંક, કેડમિયમ અને મર્ક્યુરી સંક્રાંતિ તત્વો નથી. કેમિસ્ટ્રી એટલે તમને ખબર, અપવાદની દુકાન. પણ આ તત્વો છે એ અપવાદ જે છે, એટલે કે આ સંક્રાંતિ તત્વો ભલે આની લિસ્ટમાં આવે છે, પણ સંક્રાંતિ તત્વો કહેવાતા નથી. કઈ રીતે છે? ઇલેક્ટ્રોન રચનાના આધાર આવશે, એ આપણે આગળ જોઈશું. પણ ત્યારે આની જરૂર પડશે. ત્યારબાદ આ જે છે કોસીગો, કોપર, સિલ્વર, ગોલ્ડ. કોસીગો. ઓકે. આને કોઇનેજ મેટલ કહે છે. કોઇનેજ મેટલ. નામ પરથી કાંઈ અંદાજ આવે છે? કોઇનેજ એટલે કોઈન. જે ચલણી સિક્કાઓ જે બને છે એની બનાવટની અંદર પહેલાં જે છે નોટ નહોતી, નોટબંધી નહોતી, એટલે આવું કાંઈ હતું જ નહીં. ત્યારે સિક્કાઓ ચાલતા, તમને ખબર છે, બધા મૂવી તમે જોયેલા જ છે. એની અંદર પહેલાં રાજાઓના રજવાડાને, તો એની અંદર કોપર, ગોલ્ડ અને સિલ્વરના સિક્કાઓ હતા ત્યારે. અને કોઇનેજ મેટલ કહેવામાં આવે છે. જોજો બરાબર. સમૂહ 11ના તત્વોને કોઇનેજ મેટલ, સમૂહ એટલે સમૂહ 11ના તત્વો જે છે એને કોઇનેજ મેટલ તરીકે ઓળખવામાં આવે છે. આવી બધી એક્સ્ટ્રા વસ્તુઓ છે એ ખાસ ધ્યાન રાખવાની છે દોસ્તો તમારે. હા, આ વસ્તુ તમને આપણે જે ટેક્સ્ટ બુકની અંદર આવી ગઈ છે. ફોર એક્ઝામ્પલ અહીંયાથી વાત કરી દઉં તો સમૂહ 1ના તત્વોને આલ્કલી ધાતુ તત્વો કહે છે. આલ્કલી ધાતુ, આ ન લખીએ તો પણ ચાલે. આને આલ્કલાઇન અર્થ ધાતુ લખવું હોય તો તમે અહીંયા લખી લેજો. આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો. ત્યારબાદ સમૂહ જે છે 18ના તત્વો, નિષ્ક્રિય સમૂહ, ઉમદા વાયુ, નિષ્ક્રિય સમૂહ
ઉમદા વાયુ, આ બધા કહેવામાં આવે છે. સમૂહ 17ના તત્વોને હેલોજન સમૂહ, હેલોજન. સમૂહ 18ના તત્વોને ચાલ્કોજન, આ ખબર છે ચાલ્કોજન કહેવામાં આવે છે. પણ આ એક વસ્તુ ધ્યાન રાખજો, આ ઘણી વખત પૂછી નાખે છે. સમૂહ 15ના તત્વોને નિક્ટોજન સમૂહ કહેવામાં આવે છે. એટલે આ જોજો નિક્ટોજન. આ બધી વસ્તુ જે છે એ યાદ રાખવાની છે. નિક્ટોજન ખ્યાલ આવ્યો? હા, આ તમને કદાચ ખબર છે, હેલોજન આ ખબર જ હોય, નિષ્ક્રિય વાયુ, પણ નિક્ટોજન ક્યારેક પૂછી નાખ્યું હતું. નિક્ટોજન સમૂહના તત્વો, હા, આને નાઇટ્રોજન સમૂહ કહેવાય, આને ઓક્સિજન સમૂહ કહેવાય, આને કાર્બન સમૂહ કહેવાય, આને બોરોન સમૂહ કહેવાય, એવું પણ કહી શકો છો. ઓકે, એટલે કોઈને જ મેટલ જે છે આખું નવું છે, આ ધ્યાન રાખજો, જે છે કોપર, સિલ્વર, ગોલ્ડ છે. ત્યારબાદ સમૂહ 10ના તત્વો છે એને તમારે યાદ રાખવો હોય તો ની પડપટ, નિકલ, પેલેડિયમ અને પ્લેટિનમ, ત્રણની જરૂર પડશે. ખ્યાલ આવ્યો? એટલે આટલા તમે યાદ રાખી શકો છો. પછી બીજી વસ્તુ ઘણી વખત જે છે, આ બધી જે નોર્મલ વસ્તુ જે છે પણ ઘણી વખત MCQમાં પૂછાઈ જાય છે. એટલે આજે બધી વસ્તુ કહું યાદ રાખતા જો, અથવા તમે અત્યારે હું બોલું તો વિડીયો સ્ટોપ કરી અને તમે આજે આવર્ત કોષ્ટકની નીચે એક લિસ્ટ બનાવીને લખી પણ શકો છો. જે વધારે પૂછાય છે એવી હું બધી વાતો કરું છું તમને. ખ્યાલ આવ્યો? એટલા માટે જો ત્યારબાદ સૌથી વધારે ગલનબિંદુ ધરાવતું તત્વ જે છે તો જે આ ટંગસ્ટન છે ને, W, એનું ગલનબિંદુ સૌથી વધારે છે, ગલનબિંદુ. ત્યારબાદ ઓસ્મિયમ જે છે, ઓસ્મિયમ આ સૌથી વધુ ઘનતા ધરાવતી ધાતુ તત્વ છે. સૌથી વધુ ઘનતા ધરાવતું ધાતુ તત્વ જે છે, જોજો બરાબર, સૌથી વધુ ઘનતા ધરાવતું, ઘનતા અહીંયા લખી દઉં, ઘનતા, સૌથી વધુ ઘનતા ધરાવતી ધાતુ. ઇરિડિયમની ઘનતા વધારે છે. ઇરિડિયમની ઘનતા લોખંડ કરતાં 27 ગણી છે. આવી બધી બાબત. આ સૌથી વધુ ઘનતા ધરાવતું અધાતુ તત્વ તો બોરોન. ખ્યાલ આવ્યો? તમે એમ કહેશો સર પાછું આ તો અર્ધ ધાતુમાં આવે છે. બોરોનનો વહીવટ અલગ છે. જો આપણે ભણશું જ તે ધાતુ, અધાતુ ને અર્ધ ધાતુ, અહીંયા જીગજેગ ખબર જ છે તમને. આ બધા જ જે છે અર્ધ ધાતુ છે, આ બધા અધાતુ છે. ઉપર છે તે આ બધા કેવા છે? અધાતુ તત્વો છે. નીચે છે તે આ અહીંયા વચ્ચે અર્ધ ધાતુ છે, આ બધા અર્ધ ધાતુ. અને અહીંયાથી આ બાજુ છે તે ધાતુ તત્વ છે, અર્ધ ધાતુ ને અધાતુ. પણ આ જે બોરોન ને એ બધા જે છે ને એ 60% અધાતુના ગુણધર્મ છે, અધાતુ. ખ્યાલ આવ્યો? એટલે અધાતુ ભેગા જ પણ તમે લઈ શકો છો. એટલે બોરોનની અંદર આ રીતે જે ફિક્સ ઘણી વખત ધાતુમાં લીધું હોય, ઘણી વખત અધાતુમાં, પણ ખરેખર અર્ધ ધાતુ છે બોરોન. ખ્યાલ આવ્યો? એટલે આવી બધી બાબત જે છે એ ખાસ યાદ રાખવાની છે. હાઇડ્રોજન તત્વ જે છે, હાઇડ્રોજન સૌથી આખા આવર્ત કોષ્ટકમાં નાનું છે તો ખબર છે, હલકું પણ છે સૌથી, અને આખા બ્રહ્માંડની અંદર જે છે એનું પ્રમાણ સૌથી વધારે પ્રમાણમાં છે. હાઇડ્રોજનનું પ્રમાણ સૌથી વધારે છે. એટલે આવી બધી બાબતો યાદ રાખવાની છે. હજુ અહીંયા લેન્થેનમ પછી થોડીક જગ્યા કરી લઈએ. આ બધું તમે એક્સ્ટ્રા હું જેમ બોલતો જાવ એવું લાગે તો વિડીયો સ્ટોપ કરીને લખતા જાઓ શાંતિથી. ઓકે, ચાલો તો આગળ જો આપણે વાત કરીએ તો અહીંયાથી આ બે આવ્યા ક્યાંથી? આ લેન્થેનમ છે ને અહીંયા છે, આ લેન્થેનમ, બરાબર છે. લેન્થેનમ પછીના તત્વો, લેન્થેનમ 57 પછીના તત્વો 58 થી 71 એટલા તત્વો આ ત્રીજા સમૂહમાં જ છે. આ ત્રીજાની અંદર જ, સમૂહ 3 ની અંદર આટલા બધા 14 તત્વો આવી ગયા. કયા? જોજો બરાબર, સિરિયમથી, ખરેખર લેન્થેનમ એક જ હોવો જોઈએ પણ એના પછીના સિરિયમથી લ્યુટેશિયમ, 14 તત્વો અહીંયા જ આવતા. અને જો અહીંયા આખી લાઈન બનાવી દે તો આવર્ત કોષ્ટક આખું બહાર નીકળી જાય, એમ મેળ પડે નહીં. એટલા માટે આ F વિભાગના તત્વો છે. આ F વિભાગના તત્વો લેન્થેનમ પછી એટલે લેન્થેનોઇડ સિરીઝ, લેન્થેનોઇડ સિરીઝ સીલુની છે, સીલુ. સિરિયમથી લ્યુટેશિયમ, સીલા દીદી તમે કહેવાય ને, આપણે દીદી જ કહેવાય ને, તમારે જે કહેવાય. ચાલો હવે અહીંયા એક્ટિનિયમ છે, આ એક્ટિનિયમ છે, અહીંયા એક્ટિનિયમ તત્વ છે. એના પછીના તત્વો એક્ટિનિયમ છે, એના પછીના તત્વો થોરિયમથી લોરેન્શિયમ છે. ખ્યાલ આવ્યો? થોરિયમથી લોરેન્શિયમ. આ તત્વ જે છે F વિભાગના તત્વો, એની ડિટેલમાં માહિતી પણ આપણે જોઈશું. પણ ક્યાં છે આવર્ત કોષ્ટકમાં એ તમને ખબર હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે આટલી વસ્તુ જે છે આખી મેઇન પિરિયોડિક ટેબલની છે. પછી આ વસ્તુ તમને ખબર છે, આડા છે તે આવર્ત છે, ઊભા છે તે શું છે? સમૂહ છે. આડા આવર્તની અંદર કેટલા તત્વો છે આની અંદર એ બધા જ આગળ આપણે ડિટેલમાં વાત કરવાના જ છીએ. ખ્યાલ આવ્યો? એટલે આટલી મેઇન વસ્તુ જે છે એ તમે વ્યવસ્થિત કરી લો. ચાલો દોસ્તો, તો હવે આની અંદર જે વસ્તુ લખીને આપી છે
એ આપણે સ્લાઇડની અંદર પણ તમને લખી દીધી, એટલે કે જે હું બોલ્યો છું એ અમુક વસ્તુ લખી પણ દીધી છે, એટલે તમારે બધી જ વાંધો ન આવે લખવામાં. ઓકે, ચાલો જો આ સમૂહના નામ જે છે, ઓકે ફટાફટ, એટલે તમે સમૂહ 1 છે આલ્કલી તત્વો, 2 આલ્કલાઇન અર્થ, સમૂહ 15 આનું ખાસ ધ્યાન રાખજો, આ નિક્ટોજન છે, બાકી આ તમને ખબર હોય ચાલ્કોજન છે, આ હેલોજન છે અને આ નિષ્ક્રિય સમૂહ છે. ત્યારબાદ આ બાબત પણ ખાસ ટીક કરી લેજો અથવા સ્ક્રીનશોટ લઈ અને રાખી મૂકવાનું છે, નોટમાં લખી દેવાનું છે. લેન્થેનોઇડ તત્વો, હા એને રેર અર્થ પણ કહેવામાં આવે છે. આ પણ જોજો ખાસ કે સીરિયમથી લ્યુટેશિયમ 58 થી 71. હા અત્યારે કદાચ શરૂઆતમાં તમને યાદ ફટાફટ ન પણ રહી, પણ એ પછી ડિટેલમાંનો અભ્યાસ ઘણો આવશે. આપણે સ્પેશિયલી એફ વિભાગના તત્વો જ ભણવાનું આવશે ને. હા, અને વધારે ડિટેલમાં એફ વિભાગના તત્વો જે છે આ ચેપ્ટરમાં થોડાક આવશે જ ભણવાનું, ખાલી નોર્મલ ઇન્ફોર્મેશન, પણ પછી આખું એક ચેપ્ટર છે 12મા ધોરણની અંદર ડી અને એફ વિભાગના તત્વો, એની અંદર તમે ભણી શકો છો વ્યવસ્થિત આખું. એટલે એવું નહીં કે અત્યારે જ બધું યાદ રાખી લેવાનું છે. ચાલો, એક્ટિનોઇડ, લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ, લેન્થેનમ પછીનું તત્વ અને એક્ટિનિયમ પછીના તત્વો જે છે, લેન્થેનમ પછીની સિરીઝ લેન્થેનોઇડ, એક્ટિનિયમ પછીની સિરીઝ એક્ટિનોઇડ. એક્ટિનિયમ પછી, એક્ટિનિયમ પરમાણુ ક્રમાંક 89 પછી, ઓકે, થોરિયમ 90 થી લોરેન્સિયમ 103 સુધીના તત્વો છે. આ કોઇનેજ મેટલની આપણે વાત કરી દીધી, કોપર, સિલ્વર, ગોલ્ડ. પછી નિષ્ક્રિય ધાતુ, વેરી લો રિએક્ટિવ, એટલે એકદમ નિષ્ક્રિય નહીં પણ લો રિએક્ટિવ કહી શકાય, રિએક્શન ઓછું. આ નિષ્ક્રિય કેવી હોય તો આ બેને કહેવાનું, ગોલ્ડ અને પ્લેટિનમ. પણ પ્રક્રિયાઓ કરે ખરી, જો આ સિલ્વર અને મર્ક્યુરી તમને ખબર છે પ્રક્રિયા કરે છે પણ ઓછી કરે છે પ્રક્રિયાઓ, ખ્યાલ આવ્યો. આ એક્ઝેક્ટ નિષ્ક્રિય કેવું હોય તો આ બંને થઈ ગયું, એટલે આવી રીતે આવશે. યુરેનિયમ પછીના તત્વો જે છે ને, યુરેનિયમ પછીના એફ વિભાગની અંદર આવે છે યુરેનિયમ, એના પછીના તત્વોને અણુ યુરેનિયમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? અણુ યુરેનિયમ તત્વ કહેવામાં આવે છે. અને બ્રિજ એલિમેન્ટ, બ્રિજ એલિમેન્ટ એટલે ત્રીજો સમૂહ છે ને, બ્રિજ એલિમેન્ટ. બ્રિજ એટલે જોડવાનું કામ કરે છે. તમે જુઓ, ત્રીજો સમૂહની આપણે વાત કરી લઈએ ને, આ ત્રીજો સમૂહ ને બ્રિજ એલિમેન્ટ એટલે આ એસ વિભાગના તત્વો, અને આ આખો ભાગ છે એને જોડવાનું કામ જે છે એ સમૂહ 3 કરે. આ જે છે એ એફ વિભાગનો તત્વ આખો આની અંદર જ આવેલું છે, જોઈન્ટ કરવાનું કામ કરે. બ્રિજ જે છે આખો ખ્યાલ આવ્યો. બ્રિજ એલિમેન્ટ એટલે સમૂહ 3ના તત્વો છે, જોડવાનું કામ કરે છે. હા, અને પછી આપણે સંક્રાંતિ તત્વો તો ભણશું જ, એ ડિટેલમાં આપણે આગળ આવશે. સંક્રાંતિ તત્વો એસ, બી, ડી, હજી ઇન્ફોર્મેશન ઘણી બધી બાકી છે જ, ખ્યાલ આવ્યો. એટલે આ જે સમૂહ 3ના તત્વો જે છે એને બ્રિજ એલિમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જોડવાનું કામ કરે છે. એટલે આ બધી વસ્તુ જે છે તમારે લખી લેવાની છે. હવે એમસીક્યુ જોજો બરાબર, કે એમસીક્યુની અંદર આપણે જોજો બરાબર, જે વધારે એટલે કે થોડાક સાથે એમસીક્યુ એટલા માટે, જો અમુક વસ્તુ જે છે ને થિયરીમાં આપણે કવર કરી લઈશું, અમુક વસ્તુ જે છે એમસીક્યુની અંદર પણ આવી જશે. હજી શરૂઆતમાં ઓછા એમસીક્યુ આવશે, શરૂઆતના લેક્ચર પોર્શન, પછી જેમ વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક આવતા જશે અને એમસીક્યુ આપણે લેતા જઈશું. એટલે એમસીક્યુમાં તમને લેવલ ખબર પડતી હોય કે આ ટાઈપના આપણે કરવાના છે, અને અમુક ટોપિક એની અંદર પણ હું તમને કવર કરાવવાનો છું. કયા તત્વનું નામ ગ્રહના નામ પરથી પાડવામાં આવ્યું? પ્લુટોનિયમ. આ બધાને ખબર હોય એટલે ફટાફટ આમાંથી નીકળી જઈએ. ચાલો, પરમાણ્વીય ક્રમાંકના પ્રયોગો પર આધારિત આધુનિક આવર્ત કોષ્ટક પરમાણ્વીય ક્રમાંકનું મહત્વ દર્શાવે છે. તે ખાલી જગ્યા સાથે સંકળાયેલ છે. પરમાણ્વીય ક્રમાંકનું મહત્વ દર્શાવે છે. જો પહેલાં તો તમને આઈડિયા હોવો જોઈએ કે એલેક્ઝાન્ડર ન્યુલેન્ડે તત્વોને ગોઠવ્યા પરમાણ્વીય દળના આધારે. પછી મેન્ડેલિફે અને લોથર મેયરની આપણે વાત ઓછી જ કરી, કેમ કે એ ઓછો જ પોર્શન આપેલો છે. હમણાં એક લેવાનો જ છે આની અંદર, એના પણ એમસીક્યુ કવર કરેલા છે, એટલા માટે એની અંદર થોડીક લોથર મેયરની વાત વ્યવસ્થિત આવી જાય એ રીતના પણ આપણે લીધું છે. તો આની અંદર ખાસ જે છે એ જોવાનું છે કે કોની સાથે સંકળાયેલો છે, કે ભાઈ લોથર મેયર જે છે એને પણ પરમાણ્વીય દળના આધારે જ ગોઠવેલા હતા, પણ હેનરી મોસ્લેએ જે છે એ પરમાણ્વીય ક્રમાંકના આધારે ગોઠવેલા હતા. આવો થોડોક મગજમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. અને પછી એમસીક્યુ તો વ્યવસ્થિત વાંચવાનો જ છે ખાસ, કારણ કે એની અંદર પણ મિક્સ હોય બધું, કે ભાઈ પરમાણુ ક્રમાંકનું મહત્વ દર્શાવે છે આવર્ત કોષ્ટકમાં, તે ખાલી જગ્યા સાથે સંકળાયેલ છે. તો બ્રેગના ક્ષકિરણ તો બ્રેગનું સમીકરણ તો આપણે આમાં આવે જ નહીં. ચાલો, મોસ્લેના ક્ષકિરણ વર્ણપટ, હા આ બરાબર છે, મોસ્લેના ક્ષકિરણ વર્ણપટ ખ્યાલ આવ્યો. એના પછી મુલિકન ઓઇલ ડ્રોપ પ્રયોગ પણ આની અંદર નથી આવતો, એ તો ઇલેક્ટ્રોન માટે આવે છે, વીજભાર માટે. લોથર મેયરના પરમાણ્વીય કદ અને પરમાણ્વીય ભારનો દોરેલો વક્ર. લોથર મેયરે આ વક્ર દોર્યો હતો. લોથર મેયરે કયા વક્ર? મેન્ડેલિફે જે સંશોધન કર્યું, પિરિયોડિક ટેબલ આપ્યું ને, એ જ ટાઈપનું પિરિયોડિક ટેબલ ત્યારે જ લોથર મેયરે પણ આપ્યું છે. પણ આપણે પિરિયોડિક ટેબલ મેન્ડેલિફનું કહીએ છીએ કેમ કે એનું યોગદાન વધારે હતું.
બાકી લોથર મેયરે આ પ્રયોગ બધા કરેલા જ છે. પરમાણવીય દળ વિરુદ્ધ, જોજો બરાબર, પરમાણવીય કદ, ત્યારબાદ પરમાણવીય દળ વિરુદ્ધ પરમાણુનું ગલનબિંદુ, પરમાણવીય દળ વિરુદ્ધ પરમાણુનું ઉત્કલન બિંદુ. આ બધી વાતો તો એને કરી જ હતી. જોજો બરાબર, લોથર મેયરે આવા બધા ગ્રાફ પણ ડ્રો કર્યા હતા એમને. લોથર મેયરની આપણે વાત કરીએ એટલે આપણે એક જરાક એક્સ્ટ્રા જે છે યાદ રાખજો. જોકે આ CBSEની અંદર તમને આપી દીધેલું છે પણ ઘણા સ્ટુડન્ટ ધ્યાનમાં નથી લેતા. એટલે ઘણી વખત એવું પણ જે ખાસ ધ્યાન રાખજો, CBSEની લેટેલિટી વાંચવાની જ છે. અને જો આવું આ ટાઈપનું વ્યવસ્થિત રિવિઝન અને ફાસ્ટ રિવિઝન તમને મળી જતું હોય અને ડિટેલમાં, ઘણી વખત રિવિઝન હોય પણ એ આખું ડિટેલમાં ન હોય અને ફાસ્ટ હોય અને ડિટેલમાં હોય, થોડોક ટાઈમ થોડોક આપવો પડે પહેલાં કરતાં, એકદમ ફટાફટ પણ બધી વસ્તુ આવી જાય એ ખાસ અગત્યનું છે. આ વધારે મેન બહુ પછી કે બહુ અગત્યની જ ન હોય અને પૂછાતી જ ન હોય તો એનામાં ટાઈમ આપવાની બહુ જરૂર નથી. ખ્યાલ આવ્યો? પણ NCERT જે છે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને એ સિવાયના ટોપિક પણ આપણે જોવાના છે. ચાલો, લોથર મેયરના વક્રમાં કયા તત્વો ટોચ પર હતા? કયા તત્વો ટોચ પર હતા? જો હવે આ અગત્યની વસ્તુ છે. આ લેખ ટેક્સ્ટ બુકમાં પણ નથી. પહેલાં હું તમને આ લેખ બતાવી દઉં, ઓપ્શન વાંચતા પહેલાં. લોથર મેયરે આલેખ ડ્રો કર્યો હતો. એટોમિક વોલ્યુમ એટલે પરમાણુનું કદ અને એટોમિક માસ એટલે તમને ખબર છે પરમાણવીય દળ. પરમાણુના કદ વિરુદ્ધ પરમાણુનું દળ. તો જેમ જેમ આવર્તમાં આમ જઈએ છીએ ને, તમને ખબર છે આ જે છે લિથિયમ લી નિયોન સુધી આપણે જઈએ છીએ, પછી સોમે એ C4 આપવો કે આર્ગોન સુધી અહીંયા આવે છે. આમ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ કદ ઘટે છે, પરમાણુની ત્રિજ્યા ઘટે છે. ઓકે, આમ દળ વધે છે એમ પરમાણુની ત્રિજ્યા ઘટે છે. સમૂહ એકના તત્વો જે છે એનું કદ સૌથી વધારે છે. એ આપણે હજુ બધું ડિટેલમાં ભણવાનું બાકી જ છે. સમૂહ એકના તત્વો જે છે, સમૂહ એકના તત્વો કયા? Li, Na, K, રફસેસસ ફરિયાદ કરે. હાઇડ્રોજનની તો વાત જ નિરાલી છે. હાઇડ્રોજન તો વૈજ્ઞાનિકોએ નક્કી નથી કરી શકે કે આ મૂકવો તે, એ જ કન્ફ્યુઝ છે, આ બાજુ મૂકવો કે આ બાજુ મૂકવો. ખ્યાલ આવ્યો? એટલા માટે હાઇડ્રોજન ચેપ્ટરની અંદર ડિટેલમાં એનું વર્ણન આપ્યું છે. ખ્યાલ આવ્યો? હવે Li, Na, K, રફસે, તો આનું કદ વધારે છે આલ્કલી ધાતુ તત્વોનું. તો એને ખરેખર આલેખ કદ છે ડ્રો કર્યો છે. અને પરમાણવીય દળ આખો આલેખે તમને એમ લાગે આવું ગૂંચડાવાળું ક્યાં અમારે યાદ રાખવાનું, આવું બધું ક્યાં અમે યાદ રાખવાનું? પણ બધું નહીં, હું કહું એટલું યાદ રાખવાનું છે. આખો આલેખ ડ્રો કરતાં પણ ન આવડે તો ચાલે, પણ યાદ રાખવા જેવી વસ્તુ કે લોથર મેયરે જે આલેખ ડ્રો કર્યો હતો પરમાણવીય કદ વિરુદ્ધ પરમાણવીય દળ, એમાં ટોચ પર કયા તત્વો હતા? આલ્કલી ધાતુ તત્વો. આલ્કલી, જો આ રૂબેડિયમ આલ્કલી, પોટેશિયમ આલ્કલી, સોડિયમ આલ્કલી. આલ્કલી એટલે સમૂહ એકના તત્વો. Li, Na, K, રફસેસસ ફરિયાદ કરી. ખ્યાલ આવ્યો? તો આલ્કલી ધાતુ તત્વો એમાંય અપવાદ હતો, એમાંય અપવાદ છે. જો કેમિસ્ટ્રી હોય ત્યાં અપવાદ હોય જ. અહીંયા આલ્કલી ધાતુ તત્વો ટોચ પર નથી. એટલે આ સિવાયનો પ્રશ્ન તમને પૂછી શકે છે કે કયું તત્વ જે લોથર મેયરમાં જે મોટા ભાગે તો આલ્કલી ધાતુ તત્વો જ ટોચ પર છે, પણ એક હિલિયમ જે છે, આવો નંગ જે છે, અલગ યાદ રાખવાના કે ટોચ પર કયા તત્વો છે, તો તમારે રેગ્યુલર કહી દેવાના આલ્કલી ધાતુ તત્વો. એમાં અપવાદ કયો છે? તો હિલિયમ. હિલિયમ આલ્કલી નથી પણ ટોચ પર છે. ખ્યાલ આવ્યો ને? એટલે આવી વસ્તુ ટોચ પર એટલે કે કદ વધારે. ટોચ પર એટલે આ કદનો આલેખ છે, એટલે કદ વધુ કોનું છે? આલ્કલી ધાતુ તત્વોનું. ખ્યાલ આવ્યો ને? હા, જો તમે Li એને પછી આમ સમૂહમાં આમ જાશો, લી-બે-બો-કાના-ઓ-ફની, જો લી-બે-બો-કાના-ઓ-ફની, આવી રીતે કદમાં ફેરફાર થાય છે. આ બધું એને આલેખ ડ્રો કરેલો હતો. ખ્યાલ આવ્યો? પણ આપણે આ બધી વસ્તુમાં પડવાનું નથી, આપણે આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. ટોચ પર કયા કયા હતા તે, એટલે આ ગૂંચવાડામાં તમારે પડવાની જરૂર નથી. હા, પણ આ વસ્તુ અગત્યની છે, આલેખ ટેક્સ્ટ બુકમાં નથી. એટલે પૂછી શકે છે કે લોથર મેયરના વક્રમાં કયા તત્વો ટોચ પર હતા? આલ્કલી ધાતુ તત્વો. હા, ઓકે, બરાબર છે. પણ આ જવાબ સાચો પાડી દેવાનો. ઓકે, તરત તમે ટીક કરી દીધું, મને આવડે એમ. પણ આ વસ્તુ એક ધ્યાન રાખવા જેવી છે. ખૂબ જ વધુ વિદ્યુત ધન્મય તત્વો હજી એ ભણવાનું બાકી છે. વિદ્યુત ઋણતા, જે જલ્દી ઇલેક્ટ્રોન ગુમાવે ને તેને વધુ વિદ્યુત ધન્મય કહેવાય. ખરેખર આ MCQ છેલ્લે મૂકવાનું હોય, પણ લોથર મેયરનો વક્ર હતો ને એટલે મેં પહેલાં લીધો છે. અને શરૂઆતના પોર્શનમાં MCQ થોડાક ઓછા હોય ને આમાં થોડાક આવી જાય, કવર થઈ જાય લોથર મેયરના વક્રને લીધે, કારણ કે તમારે વિદ્યુત ધન્મય તત્વ ભણવાનું બાકી છે.
અને પરમાણુય કદ ધરાવતા વધુ પરમાણુય કદ ધરાવતા એ હજી પરફેક્ટ તમને ખબર પડશે આગળના લેક્ચરની અંદર પરમાણુ ત્રિજ્યા ભણશું ત્યારે. એટલે હા, વધુ પરમાણુય કદ ધરાવતા તત્વો હોય ટોચ પર છે એટલે વધુ પરમાણુય કદ એટલે આ તત્વો. પછી વધુ વિદ્યુત ધનમય તત્વો હજુ તમને ખબર જ નથી, એટલે કે હું તમને અત્યારે વાત કરી દઉં છું કે ભાઈ સમૂહ એકના તત્વો છે ને વધુ વિદ્યુત ધનમય છે, જલ્દી ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો આ વાત એ સાચી છે, આ વાત તો સાચી હતી જ અને આ વાત સાચી, એટલે જવાબ આવશે તમારો આપેલા તમામ ઉપરોક્ત. આ રીતે પહેલાં જે છે વિડીયો આગળ કરી અને તમે સ્ક્રીનશોટ લઈ લેજો, કે અથવા તો આનો સ્ક્રીનશોટ લઈ લો તો એ સારું પડશે, એટલા ભાગ જે છે અને આ નંગ છે એ અપવાદ છે, એટલું ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ. મોસ્લેનો કયો આલેખ સૂચવે છે કે તત્વના ગુણધર્મો પરમાણુ ક્રમાંક પર આધાર રાખે છે? હવે આમાં તમારે આગળ વધારે ટાઈમ આપવાની જરૂર નથી. √V વિરુદ્ધ Z ખ્યાલ આવ્યો? લોથર-મેયરના આવર્ત કોષ્ટકની લાક્ષણિકતા. લોથર-મેયરે આવર્ત મેન્ડેલિફે આપ્યું ને એ પ્રમાણે જ મેં તમને વાત કરી હતી, પણ આ બધી લોથર-મેયરની વાત ઘણી ખરી મેં MCQ કવર કરી લીધી, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આવી રીતે છે અને હજુ જે ઘણું ખરું બાકી છે એ આગળ આવવાનું જ છે લેક્ચરમાં. તો લોથર-મેયરે ને કઈ લાક્ષણિકતાની વાત કરી, એટલે પરમાણુ ભાર સાથે પરમાણુય કદ આવર્તનીયતા દર્શાવતું. આવર્તનીયતા એટલે આવર્તમાં આમ જાઓ તેમ ફેરફાર થાય ગુણધર્મોમાં, એને આવર્તનીયતા કહેવાય. તો પરમાણુ ભાર સાથે પરમાણુ કદ, હા વાત સાચી છે, આવર્તમાં આમ જાઓ ને તે પરમાણુ ભાર સાથે પરમાણુ કદ બદલાતું હતું. આવર્તમાં આમ જાઓ તેમ પરમાણુ કદ નાનું થાય છે, પરમાણુ ભાર વધે છે તેમ પરમાણુય કદ ઘટે છે. તો એનો આલેખ એને ડ્રો કર્યો હતો, પરમાણુ ભાર વિરુદ્ધ પરમાણુ કદનો આલેખ ડ્રો કર્યો હતો. પરમાણુ ભાર સાથે ગલન બિંદુ, હા એ બદલાય છે, એનો આલેખ એને ડ્રો કર્યો હતો. આ હું અત્યારે કહું છું તમને, ખ્યાલ આવ્યો ને? આ કે એને હા મેં જે છે લોથર-મેયરે પરમાણુ ભાર વિરુદ્ધ ગલન બિંદુનો આલેખ ડ્રો કર્યો હતો, એટલે આ પોઈન્ટ જે છે આની અંદર MCQની અંદર કવર થઈ જાય છે. અને પરમાણુ ભાર વિરુદ્ધ એને ઉત્કલન બિંદુનો પણ આલેખ ડ્રો કર્યો હતો, આપણે પહેલાં પણ વાત કરી દીધી છે. એટલે તો આ ત્રણેય વાત એને વાત કરી હતી, એટલે ABC ત્રણેય જવાબ આવશે, ખ્યાલ આવ્યો? એટલે MCQ પહેલો જવાબ આવી જાય એટલે ઉતાવળ કરીને ટીક પણ નહીં કરી દેવાનું. આવી પણ ઘણા સ્ટુડન્ટ મિસ્ટેક કરતા હોય છે. તત્વના આધુનિક આવર્ત નિયમના આધારે તત્વોના ગુણધર્મોમાં થતા ફેરફાર નીચેના પૈકી શું સંબંધિત છે? આધુનિક આવર્ત, જોજો બરાબર લેંગ્વેજ બદલી નાખે છે અમુક વખત. આધુનિક આવર્ત નિયમના આધારે, એટલે આધુનિક આવર્ત નિયમ એટલે તમને ખબર પડી ગઈ, આધુનિક આવર્ત નિયમ હેનરી મોસ્લે આપેલો હતો. કોની સાથે સંબંધિત છે આધુનિક આવર્ત નિયમ? તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પરમાણુય ક્રમાંકના આવર્તનીય છે, પરમાણુ ક્રમાંક પ્રમાણે. કેન્દ્રીય દળ પ્રમાણે છે નહીં, કેન્દ્રના પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા પ્રમાણે નહીં, પરમાણુ ક્રમાંક પ્રમાણે ઓકે બરાબર છે, પરમાણુ ભાર પ્રમાણે તો આધુનિક આવર્ત નિયમ નહોતો, મેન્ડેલિફનો આવર્ત નિયમ હતો. એટલે તમને કન્ફ્યુઝન આ બેમાં હોય એટલે આ પરમાણુ ક્રમાંક આવશે. થેન્ક યુ વેરી મચ. ઓકે, તમે લેક્ચર જોયો એના બદલ ખૂબ ખૂબ આભાર તમારો, ટાઈમ આપ્યો એના બદલ. કારણ કે વ્યવસ્થિત તમે આની નોટ બનાવતા જાઓ અને વ્યવસ્થિત લખતા જાઓ, ઓકે, તો પરફેક્ટ અને બહુ બેસ્ટ કામ થતું જશે અને એકદમ સ્મૂથલી રિવિઝન થતું જશે. ઓકે, થેન્ક યુ.